रुके रुके न जो झुके न जो दबे न जो हम वो ही इनकलाब है जुल्म का जवाब है અને સાથે સાથે એ પણ કહેવી છે कितनी तेरी जेल है ऊंची देखी हो देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई गांव गांव से उठो बस्ती बस्ती से उठो ખેડૂતોના આત્મહત્યા અટકાવવા માટે બહેનો મજૂરો ખેડૂતો 15 તારીખે ગાંધીનગર ઉમટી પડો ઇન્કલાબ જિંદાબાદ. બિલકુલ આપણી સાથે ભરતસિંહ ઝાલા છે, ખેડૂતો માટે સતત લડતા રહ્યા છે અને ભરતસિંહભાઈને જ પૂછીશ, ભરતસિંહભાઈ શું કહેશો તમે કે જે રીતે આપ ખેડૂતો માટે અત્યાર સુધી લડતા આવ્યા છો અને આ કોણ ગામનો જે કેસ સામે આવ્યો છે, હવે આ લડાઈ કઈ તરફ દિશા તરફ જઈ રહી છે? માઇક. નિર્ભય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે તમે ખેડૂતોની વાતને વાચા પણ નિર્ભય થયા. કોહણ ગામની વાત કરું તો બપોરે 1 વાગે અમે ત્યાં ગયા. 10 વીઘાનું ખેતર છે અને 10 વીઘાના ખેતરમાં મોટા મોટા 4 વીજ પોલ નાખ્યા છે. એ ખેતરના બહેનોએ વાત કરી કે હજી હમણાં જ એમને પાક ધિરાણ લોન લીધી અને એ પાક ધિરાણ લોન લીધી લઈ અને એની જામફળ વાયા અને વૃક્ષારોપણ કર્યું અને ઇરિગેશનની પાઇપો નાખી, બધું તોડી તો નાખ્યું પણ હજી આજની તારીખ સુધી એ બહેનોને કે એ માલિકને કોઈને ત્યાં જવા દેતા નથી. અમને રોકી રાખ્યા પણ અમે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે એને બધી વાતચીત કરી ત્યારે અમે ગયા, ત્યારે વિડીયો કર્યો, બહેનોનો વિડીયો કર્યા અને ત્યાર પછી આજે હું આભાર માનું છું લાલજીભાઈનો કે ખુદ લોકો સાંજે આવ્યા અને હજારક માણસોની મિટિંગ કરી અને ત્યાં સ્પષ્ટ નિર્ણય લીધો કે આ બિલકુલ નહીં ચલાવી લેવાય અને આવતીકાલે માત્ર કોણ ગામનું પૂરતું નહીં પણ વીજ પોલ કંપનીની દાદાગીરીની સામે કાલે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના મેદાનમાં લોકો ભેગા થઈ છે અને કલેક્ટર સામે એક આંદોલન કરશે અને રજૂઆત કરશે. અને ત્યારબાદ બહુ મોટી ચર્ચા થઈ અને ઘણી વખત આંદોલનના વાયદા કરે છે અને વાયદા બાદ લોકો ક્યાંક ને ક્યાંક એમની માનસિક પરિસ્થિતિના કારણે ભયમાં આવી જાય છે એટલે આંદોલન રોકાઈ જાય છે. એટલે ખેડૂતો અમને કહે છે કે બધા ફૂટી જાય છે પણ તમે કેમ આંદોલન કરતા નથી? તો ખેડૂતોનો અવાજ કિસાન કોંગ્રેસ સમિતિ અને કિસાન અધિકારના લોકો અને કિસાન સંઘર્ષ સમિતિ અને તમામ સામાન્ય લોકો એનો અવાજ બનવા માટે અમે 15 તારીખે એક મહા રેલીનું આયોજન કરવામાં આવશું અને અમારો વ્યક્તિગત હંગામા ખડા કરના સિર્ફ હમારા કામ નહીં હૈ, એ સુરત બદલની चाहिए. ગોપીબેન, તમને દુઃખ સાથે કહું છું, તમને ખબર છે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા જ્યારે અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેર સાહેબે 2017માં ચુકાદો આપ્યો કે 6 મહિનામાં કૃષિ નીતિ બનાવો જે ખેડૂતોના આપઘાત અટકે. એમાં સોલિસિટર જનરલે એ વખતે ભારતીય જનતા પાર્ટી સોલિસિટર ચોખ્ખું કીધું કે ભારત સરકાર ખેડૂતોના આત્મહત્યા અટકાવવા, દેવાનાબૂદી અને અમે જે હાલમાં જે આવતીકાલે જે રેલીમાં કે માગણી કરી રહ્યા છીએ એ ટોટલ જે ઓર્ડર ગુજરાત સુપ્રીમ કોર્ટના ખેર સાહેબે ઓર્ડર આપ્યો છે 2017માં, એનું કોઈ ઇમ્પ્લિમેન્ટ કરતું નથી. ત્યારબાદ અમે અવારનવાર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ઉપર અત્યારે હજી હાલમાં ચાલશે, એ ન્યાયતંત્રનો મુદ્દો છે. પણ કહેવાનો મતલબ એ છે કે સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ. આજે તમે ભગતસિંહની વાત કરી, ભગતસિંહ અને સુખદેવને રાજગુરુને જજે પૂછ્યું કે વોટ મિનિંગ ડેમોક્રેસી, તમે આઝાદી શા માટે કરો છો? મેં ભગતસિંહને બહુ વાંચ્યા છે અને ભગતસિંહની ચોપડી નરેન્દ્ર મોદીને આપવાવાળા ભરતસિંહ ઝાલા છે, વાંચે ગુજરાત કાર્યક્રમમાં કે આ વાંચો, ભગતસિંહને વાંચો કેવી રાજસત્તા હોવી જોઈએ. ત્યારે ભગતસિંહ કીધું કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો ખેડૂતો, મજૂરો અને ખેતી સાથે સંકળાયેલા વર્ગનો હોવો જોઈએ અને આ ચોરો આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો જે 1847માં અમને 7, 12 ને 8 મળ્યા એની અંદર વીજપોલ કંપનીમાં નામ લખવાનું કામ કરી રહ્યા છે, અદાણીનું નામ લખવાની કાર્યવાહી કરી છે. તો વસ્તુ આ છે કે આજે ભગતસિંહ જીવતા હોત તો આપણે ભગતસિંહની વિચારધારાને સાથે છીએ. અમે નથી કહેતા કે હિંસા કરો, પણ એટલું તો આપણા માધ્યમથી કહું છું કે નિર્ભય રીતે ગુજરાત રાજ્યના એક ગામમાંથી એક ટ્રેક્ટર આવો. જેની પાસે ટ્રેક્ટર ન હોય તો ગામના લોકો 10-10 રૂપિયા ભેગા કરી અને આખા ગામના લોકો ગાંધીનગર આવો અને આ વ્યવસ્થા પરિવર્તન માટે ખેડૂતોના દેવા નાબૂદી,
ઉત્પાદનના પૂરા ભાવ મળે, એક વીજ પર થાંભલા દીઠ 1 કરોડ રૂપિયાનું વળતર મળે, અન્ય 2 કરોડનું વળતર મળે, અન્ય તમારી માંગો ટૂંક સમયમાં અમે ઘેરે ઘેરે વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા પાકશું. પરંતુ रुके न जो झुके न जो दबे न जो हम वो ही इनकलाब है जुल्म का जवाब है. અને સાથે સાથે એ પણ કહેવી છે, કિતની તેરી જેલ है ऊंची देखी हो देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई गांव गांव से उठो बस्ती बस्ती से उठो. ખેડૂતોના આત્મહત્યા અટકાવવા માટે બહેનો મજૂરો ખેડૂતો 15 તારીખે ગાંધીનગર ઉમટી પડો. ઇન્કલાબ જિંદાબાદ. બિલકુલ એક વસ્તુ ભરતસિંહભાઈ. મને યાદ જી, આવી, તમે જી. વચ્ચે પૂછો તો એક સવાલ હમ. પાલભાઈ સાથે, કે એક બાજુ ડીઝલની આવી તંગી તંગી છે અને અને તમે આટલા બધા ટ્રેક્ટરનું આયોજન કરો તો એ ડીઝલ મળશે કે નહીં એક સવાલ, પણ આવું ડીઝલ જે છે એ બગાડવું જોઈએ કે નહીં એવી એકચ્યુઅલી બરાબર, હા. પહેલો સવાલ ના, જ્યારે મને બિલકુલ. ખબર પડી કે તમે લોકો ના, સાચી વાત છે. ટ્રેક્ટરની રેલી પણ કરી રહ્યા છો, હા. તો મારા મગજમાં પહેલો સવાલ એ આવ્યો કે ટ્રેક્ટર ડીઝલ તો મળી નથી રહ્યું. બરાબર છે. એટલે આમાં એવું છે કે જિંદગી બગાડવી એના કરતા 10 લીટર ડીઝલ બગાડવું સારું. જ્યારે આવનાર પેઢીના બધા જ હક અને અધિકાર છીનવાઈ જાય હમ. તો એના માટે થઈને એ 10 લીટર ડીઝલ બચાવવા માટે થઈને બધા અધિકારો જતા કરવા એનો કોઈ ગણિત નથી બેસતું. કારણ કે અધિકારો માટે, આપણા જે દેશ માટે થઈને જ્યારે આ નરેન્દ્રભાઈ બી મોટી મોટી જે રેલીઓ કરે છે એ તો સત્તામાં આવવા કરે છે, એ તો પોતે સત્તામાં આવવા માટે બધી પાર્ટીઓ કરે છે. એમાં તો હજારો કરોડ રૂપિયાનો ડીઝલ પેટ્રોલના ધુમાડા થાય છે, રોજ જે વિમાનો ઉડે છે, એટલું બધું ઈંધણ વપરાય છે. સવાલ એ છે કે ખેડૂતોની આવનાર પેઢીનું હમ. જે છે એ ભવિષ્ય રૂંધાઈ ન જાય એના માટે 10 લીટર ડીઝલ અમે ગણ્યું કે ભાઈ એવરેજ કેટલું જવાનું બધા લોકોનું થઈને, તો કે નજીક અને દૂર બધું થઈને એક ટ્રેક્ટરે 10,000 લીટર ડીઝલ એટલે 10 લીટર જવાનું. તો અમારા 1100 ટ્રેક્ટર થાય કે 1500 થાય કે ખબર નહીં કેટલા હજારો ટ્રેક્ટરની વાત છે, તો 1000 ટ્રેક્ટર થાય તો 10,000 લીટર. આ 10,000 તો હમણાં સોમનાથમાં નરેન્દ્રભાઈ એકલાય ધુમાડો બોલાવી દીધો. ગયા હતા ને સોમનાથ બાજુ કંઈક રેલી કરી. અહીંયા જ્યારે અમિતભાઈ આવે છે અને અહીંયા એરપોર્ટથી લઈને અહીંયા પેલું કરે છે, એ દાડો એક દિવસે શો કરે છે, એમાં 10,000 લીટર તો પેટ્રોલ વાપરી નાખે છે. તો અમારા ખેડૂતો પોતાના હક માટે આ ડીઝલ વાપરે. બીજું એ છે કે એ આ આંદોલન થકી કમસે કમ તમે જુઓ, અત્યારે ખેડૂતને ડીઝલ લેવા જવું હોય ને તો પેલા પેટ્રોલ વાળા કે અમે કેરબામ નહીં આપીએ. તો સવાલ એ થાય કે મારે 25 કિલોમીટર મારું ગામ દૂર હોય તો મારે 25 કિલોમીટર ટ્રેક્ટર લઈને આવવાનું ડીઝલ પુરાવા. ખેડૂતનું ડીઝલ છે તો કેરબામાં જ હોય, એ તો મોટા બેરલમાં જ હોય. ખેડૂત કઈ રોજ પેલા મોટરસાયકલ લઈને જાય 5 લીટર પુરાવે 10 લીટર પુરાવે એવું હોય જ નહીં. મુખ્યમંત્રી એવું કીધું કે 200 લીટર અમે આપીશું પ્રતિ ખેડૂત. સવાલની સબસિડીની વાત તો પછી હવે તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમારો જે ભાવ હોય અમને પૂરતું આપો તો ખરા, અમને લાઈનોમાં ના લગાડો. પેટ્રોલ પંપે જઈએ તો કે ડીઝલ નથી, પેટ્રોલ નથી. મેં પોતે જ બેચરાજીમાં પેટ્રોલ નતું, હું જઈને ઉભો રહ્યો, પેલા કીધું પેટ્રોલ નથી, મેં લાઈવ કર્યું ભાઈ બરાબર પેટ્રોલ નથી, તો કે નથી. પેટ્રોલ ડીઝલ મળતું નથી આ ગ્રામીણ વિસ્તારોમાં, બધી શહેરોમાં હા શહેરોમાં મળી જાય છે. કારણ કે આમાં શહેરમાં ના મળે તો તરત રાડ થઈ જાય કે ભાઈ નથી 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 નું બહુ ચર્ચા થાય. ગામડા અંતરિયાળ છે એને નથી મળતું. કેટલાય અમારે ત્યાં ખૂબ કામ અટકી પડ્યા છે ખેતરના, અને તરત even મારા પોતાના ખેતરમાં મારે તરત જ પેલા મને કે લાલજીભાઈ ડીઝલ નથી. મેં શું કરશું તો કે હવે એમ કે હાંજે આવજો, કે કેરબો લઈને નહીં ટ્રેક્ટર લઈને આવજો. એટલે આ ભૂપેન્દ્રભાઈ બી છે ને, મને એવું લાગે ભૂપેન્દ્રભાઈ બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે, પણ સારા મુખ્યમંત્રી તરીકે હોવું ને અલગ વાત છે, સારા માણસ હોવું એ અલગ વાત છે. ભૂપેન્દ્રભાઈ જે છે એક નિષ્ફળ મુખ્યમંત્રી છે, એક કઠપૂતળી મુખ્યમંત્રી છે. અત્યારે ગુજરાતનો વહીવટ સંપૂર્ણપણે દિલ્હીથી થાય છે, બધા ઓર્ડર બી દિલ્હીથી થાય છે, અને ગુજરાતની અંદર એક એવા ઉપમુખ્યમંત્રી મળ્યા છે કે જે હોમ મિનિસ્ટર પણ છે, અને એ હોમ મિનિસ્ટર તરીકે સમગ્ર ગુજરાતની પોલીસ જાણે અદાણી અંબાણીની વીજ લાઈનો માટે હપ્તાખોરી કરવાનું કામ કરતી હોય એવું કરે છે ને એમની નિગરાનીમાં થાય છે. ચલો જોઈએ હવે તમારું આ જે ટ્રેક્ટર રેલી છે એ 15મી જૂનની તારીખ છે, કેટલા ખેડૂતો આવે છે એ પણ જોઈશું. અને આપ શું માનો છો આને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.